નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે સુખી દાંપત્ય જીવનનું સાચું રહસ્ય શું હોઈ શકે? શું એ ફક્ત પ્રેમ અને સમજૂતી છે કે પછી એનાથી પણ કંઈક વધારે ઊંડું છે? તો આજે આપણે એ જ જાણવાના છીએ કે કેવી રીતે સદ્ભાવ અને સહકાર ખરેખર પરિવારનો પાયો મજબૂત બનાવે છે. ચાલો આ આધ્યાત્મિક સફર સાથે મળીને શરૂ કરીએ. સામાન્ય રીતે તો આપણે લગ્નને એક સામાજિક જવાબદારી કે વ્યવસ્થાની નજરથી જ જોઈએ છીએ. પણ શું તે ખરેખર એટલું જ છે? શું બે લોકોનું સાથે રહેવું એ માત્ર એક પ્રકારનો કરાર છે? આજે આપણે આ પરંપરાગત વિચારથી થોડું આગળ વધીને લગ્નનો સાચો અને ગહન અર્થ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. સાચું કહું તો લગ્ન એ માત્ર બે શરીરનું મિલન નથી, પણ એ બે આત્માઓનું મિલન છે. આ કોઈ વ્યાવહારિક ગોઠવણ નથી, પણ એક એવો પવિત્ર સંબંધ છે જે આપણને આધ્યાત્મિક સ્તરે એકબીજા સાથે જોડી દે છે, એક ઊંડી એકતાનો અનુભવ કરાવે છે. ઘણીવાર એવું બને છે કે સંબંધની શરૂઆતમાં આપણો ધ્યાન ભૌતિક સુખ, સુંદરતા કે સંપત્તિ પર હોય છે. પણ વિચારો, શું એ કાયમ માટે સુખ આપી શકે? ના. જો બે લોકો વચ્ચે આત્માનું જોડાણ, જેને આપણે આત્મીયતા કહીએ છીએ, એ જ ન હોય તો સંબંધનો પાયો નબળો પડી જાય છે. સાચી વાત છે ને? અને આ જ આધ્યાત્મિક જોડાણને આપણા શાસ્ત્રોમાં બહુ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. એક પ્રાણ, બે શરીર. આ ખાલી કવિતા નથી, પણ એની પાછળ એક બહુ ઊંડો અર્થ છુપાયેલો છે, જે સુખી દાંપત્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે. ચાલો એને જરા સમજીએ. તો સવાલ એ છે કે આ આત્મીયતા એટલે શું? એ એક એવો અનુભવ છે જ્યાં બે લોકોના વિચારો, એમની ભાવનાઓ અને જીવનના ઉદ્દેશ્યો એકબીજામાં એટલા ભળી જાય છે કે તેઓ એકબીજાને પૂર્ણ કરે છે. આ એક એવું જબરદસ્ત પરિવર્તન છે જે બંનેને વધુ સારા અને સંપૂર્ણ વ્યક્તિ બનાવે છે. જ્યારે બે લોકોના વિચારો અને ધ્યેય એક થઈ જાય છે, ત્યારે જ જીવનમાં સાચી સંવાદિતા અને સુખ આવે છે. એટલે જ તો કહેવાય છે કે એક પ્રાણ, બે શરીર. એ ખાલી એક વાક્ય નથી, પણ સુખી અને સાર્થક લગ્ન જીવનનો મૂળ મંત્ર છે. પણ આ બધી આદર્શ વાતોને જીવનમાં ઉતારવી કઈ રીતે? એનો એક સરળ અને સચોટ જવાબ છે: કર્તવ્ય. ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે માત્ર કર્તવ્યની ભાવના સંબંધોને અતૂટ અને મજબૂત બનાવી શકે છે. જુઓ, સંબંધોમાં સમસ્યાઓ ત્યારે જ શરૂ થાય છે જ્યારે મનમાં એવો વિચાર આવે કે મને શું મળ્યું અથવા મારો હક શું છે. પણ જો આપણો દૃષ્ટિકોણ બદલીને આપણે એવું વિચારીએ કે હું શું આપી શકું અથવા મારી ફરજ શું છે, તો પ્રેમ અને સંવાદિતા એની મેળે જ વધી જાય છે. આ જ તો છે સમર્પણની શક્તિ. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કોણ હોઈ શકે? ભગવાન શ્રીરામ અને માતા સીતા. એમણે હંમેશા પોતાની ઈચ્છાઓ કરતાં એકબીજા પ્રત્યેના કર્તવ્યને જ પ્રાથમિકતા આપી. એમનો સંબંધ ત્યાગ અને નિસ્વાર્થ સમર્પણ પર ટકેલો હતો. અને એટલે જ આજે પણ આપણા સૌ માટે એ એક પ્રેરણા સ્ત્રોત છે. કદાચ એવું લાગે કે આ બધું તો જૂની વાર્તાઓમાં જ સારું લાગે, પણ ના, પ્રકૃતિ પોતે આપણને પ્રેમ અને સમર્પણના જીવંત પાઠ શીખવે છે. ચાલો એક એવી જ સત્ય ઘટના વિશે જાણીએ જે કદાચ આપણી આંખો ખોલી દેશે. આ વાત છે દહેરાદૂનમાં આવેલી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ વૈજ્ઞાનિકોએ પોતે નોંધેલી એક અદ્ભુત હકીકત છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. તો ત્યાં ગાયનોકાર્ડિયા પ્રજાતિના બે ખાસ વૃક્ષો હતા, એક નર અને એક માદા. એ બંને એકબીજાની એટલા નજીક હતા કે જાણે એકબીજા માટે જ જીવતા હોય. તેમની વચ્ચે એક અદૃશ્ય પણ અતૂટ પ્રેમનો સંબંધ હતો. પણ પછી એક દિવસ એક ભયંકર વાવાઝોડું આવ્યું અને એ તોફાનમાં પેલું નર વૃક્ષ જડમૂળથી ઉખડીને નીચે પડી ગયું. બસ એ ક્ષણે જ જાણે માદા વૃક્ષનું અડધું જીવન, એનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું. અને પછી જે થયું એ માન્યામાં જ ના આવે. પોતાના સાથીના વિયોગના દુઃખમાં પેલું માદા વૃક્ષ ધીમે ધીમે સૂકાવા લાગ્યો. એના પાંદડા ખરી પડ્યા, ડાળીઓ નિર્જીવ થઈ ગઈ, જાણે એણે પણ જીવવાની આશા જ છોડી દીધી હોય. આ ઘટના આપણને શું શીખવે છે? એ જ કે સાચો પ્રેમ અને આત્મીયતા કોને કહેવાય. એકના દુઃખમાં બીજું પણ એટલું જ દુઃખી થાય, એકના પતનથી બીજું પણ કરમાઈ જાય. આ જ તો અતૂટ અને સાચો સંબંધ છે. તો આ વૃક્ષોની અદ્ભુત વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? ચાલો હવે એ જોઈએ
કે આ ગહન બોધપાઠને આપણે આપણા સંબંધો અને જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ. સુખી અને સુમેળભર્યા જીવન માટે બસ 2 જ નિયમો યાદ રાખવાના છે. પહેલું, સદ્ભાવ એટલે કે હંમેશા એકબીજા માટે સારું વિચારો, સારી ભાવના રાખો. અને બીજું, સહકાર એટલે કે દરેક પરિસ્થિતિમાં, દરેક મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપો. આ 2 ગુણ જ પરિવારને જોડી રાખે છે. અને છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જો નિર્જીવ લાગતા વૃક્ષો પણ આટલો ઊંડો પ્રેમ, આટલી સંવેદના અને આવું સમર્પણ બતાવી શકે, તો પછી ચેતના અને બુદ્ધિ ધરાવતા આપણે મનુષ્ય કેમ નહીં? ચાલો આ પ્રશ્ન પર વિચારીએ અને આપણા સંબંધોને વધુ મજબૂત અને સાર્થક બનાવીએ.